નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અયોધ્યાથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। અયોધ્યા રામ મંદિરના શિખર પર લહેરાશે અમદાવાદની ધજા। 25 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિર ખાતે યોજાનારા ભવ્ય ધ્વજારોહણ સમારોહમાં અમદાવાદમાં બનેલી ધજાઓ લહેરાશે। આ ધજા શહેરના ભરતભાઈ મેવાડા અને તેમના પુત્ર કશ્યપ દ્વારા તૈયાર કરાઈ છે। ભરતભાઈ આ ઐતિહાસિક પ્રસંગે યજમાન તરીકે પૂજામાં પણ જોડાશે। હાલ આ ધજા સુરક્ષા સાથે અયોધ્યા પહોંચી ગઈ છે। રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર આવેલા 42 ફૂટ ઊંચા ધ્વજસ્તંભ ઉપર આ ધજા ફરકાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં યુનિટ માર્ચ પદયાત્રાનું આયોજન। અમરેલીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપતી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ રહી છે। સરદાર સર્કલથી શેડુ બાર સુધીની આ પદયાત્રાને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે। સાંસદ ભરત સુતરિયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી મહેશ નાકિયા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો સહભાગિતા કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ સિવિલમાં એક દિવસમાં 4 બાળકોના મોતનો આક્ષેપ। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરીથી બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે। 21 નવેમ્બરે કાલસારીમાં બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને વિડીયો વાયરલ કર્યો હતો। પરિવારજનોનો દાવો છે કે ડોક્ટરની ગેરબેદરકારીથી બાળકનું મોત થયું છે। એક જ દિવસમાં 4 બાળકોના મોત થયા છે। જો કે ગાયનેક વિભાગના વડાએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરમાં અપૂરતી માહિતી અને સર્વર ડાઉનની સમસ્યાથી બીએલઓ નારાજ। બોટાદમાં ચૂંટણી પંચની મતદાર સુધારણા ઝુંબેશ દરમિયાન બીએલઓએ ગંભીર સમસ્યાઓ ગણાવી છે। સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીમાં કામગીરીમાં મતદારો પાસેથી અધૂરી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉનની સમસ્યાએ કામ અટકાવ્યું છે। બીએલઓએ નારાજગી વ્યક્ત કરી છે કે તંત્રના વધુ દબાણનો ઉલ્લેખ કર્યો અને માંગ કરી છે કે વધુ સમય મળે તો અસરકારક કામગીરી પૂરી કરી શકાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભૂકા કાઢતી આગાહી। અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગાહી મુજબ 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી હાડ થીજાવતી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નીચે પણ જઈ શકે છે। જો કે તે પહેલા 25 થી 28 દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે। ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થવાની શક્યતા છે। વાદળછાયા વાતાવરણ અને ભેજના કારણે ઘઉં અને જીરાના પાકને નુકસાન થવાની ભીતિ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્થિક ચમત્કાર। વૈશ્વિક મંદીમાં ભારતની વૃદ્ધિ સૌથી ઝડપી જોવા મળી। વૈશ્વિક મંદીના માહોલમાં ભારતીય અર્થતંત્ર ચમત્કારિક રીતે અમેરિકા અને ચીન જેવા દેશોથી આગળ નીકળી ગયું છે। હાવર્ડના અર્થશાસ્ત્રી જેસન ફર્મે ડેટા રજૂ કરીને પ્રમાણિત કર્યું છે કે કોવિડ પછીના સમયમાં +5%નો ઉચ્ચ વૃદ્ધિદર જાળવી રાખનાર ભારત એકમાત્ર દેશ છે। વિકસિત અર્થતંત્ર મંદીના તકલીફોમાંથી ઉભરી રહ્યા છે, ત્યારે ભારતે મજબૂત સુધારાઓ અને સ્થિર આર્થિક માળખાને લીધે વૃદ્ધિના નવા સોપાન સર કર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ અને પુતિનની અધિકારીઓની સિક્રેટ બેઠકથી વિવાદ સર્જાયો છે। યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા અને રશિયાના અધિકારીઓ વચ્ચે ઓક્ટોબરમાં ગુપ્ત બેઠક થઈ હતી, જેના પર વિવાદ સર્જાયો છે। આ મીટિંગની જાણકારી ઘણા અમેરિકી અધિકારીઓને નહોતી। રિપોર્ટ મુજબ ફ્લોરિડામાં થયેલી આ બેઠકમાં ટ્રમ્પના વિશેષ દૂત અને પુતિનના નજીક અધિકારી કિરિલ દ્રિમિત્રીએ ભાગ લીધો હતો। અહીં યુક્રેનને તેનો 20% હિસ્સો રશિયાને સોંપવા સહિત 28 પોઈન્ટનો પ્લાન તૈયાર થયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણાની 63% કામગીરી પૂર્ણ। સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણામાં કાર્યક્રમમાં 21 દિવસમાં 63% કામગીરી પૂરી થઈ છે। જિલ્લામાં કુલ 11,61,128 મતદારો છે।
જેમાં પુરુષમાં 5,87,484, સ્ત્રીમાં 5,73,591 અને ત્રીજી જાતિના 53 ઉમેદવારો જોવા મળ્યા છે. બાકીની કામગીરી પૂરી કરવા માટે આજથી BLO ઘરે ઘરે મુલાકાત લેવાનું શરૂ કરશે. SIR 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલનારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ગમે ત્યારે આ દેશ ઉપર હુમલો કરી શકે છે. US અને વેનેઝુએલાનો તણાવ બની રહ્યો છે. FAA એરસ્પેસ જોખમની જારી કરતા માહિતી આપી છે કે અનેક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે કારાકાસ જતી ફ્લાઇટ રદ કરી દીધી છે. રોયટર્સ અનુસાર ટ્રમ્પ વહીવટી વેનેઝુએલા વિરુદ્ધ આ નવા તબક્કાની કાર્યવાહી ઉપર વિચાર કરી રહ્યું છે. શનિવારની ઘટનાથી સંઘર્ષની આશંકા વધારી દીધી છે. જોકે હજુ સીધી સૈન્ય કાર્યવાહી કે યુદ્ધની જાહેરાત થઈ નથી. વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના કાછિયાવાડીમાં દીપડો પાંજરે પુરાયો. નવસારીના કાછિયાવાડ ગામમાં 3 દિવસથી દહેશત ફેલાવતો દીપડો આખરે પાંજરે પુરાયો છે. ગામની વાડીમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગે તાત્કાલિક પાંજરો ગોઠવ્યો અને રાત્રે 2 વાગ્યે દીપડો ફસાઈ ગયો. અધિકારીએ તેને કબજે લઈને સુરક્ષિત સ્થળે ખસેડ્યો છે. ડાંગના જિલ્લામાં સિક્કાની શોધમાં દીપડાઓ નવસારીના ખેતરો અને વાડીઓમાં આવી રહ્યા છે. ગ્રામજનોએ હવે રાહત અનુભવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજનાથસિંહનું મોટું નિવેદન. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે સિંઘનો પ્રદેશ આજે ભલે ભારતનો ભાગ ન હોય પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ તે હંમેશા ભારતનો ભાગ રહેશે. અને જમીનની વાત કરીએ તો સરહદો બદલાઈ શકે છે. કોણ જાણે છે કે સિંધ કાલે ભારતમાં પાછું આવી શકે છે. રાજનાથસિંહનું આ નિવેદન એવા સમયે આવ્યો જ્યારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ ભારત માટે એક મોટી સમસ્યા બની ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં લગ્નના 3જા દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ છે. મોરબી શહેરમાં લૂંટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની ચાંદનીએ રાહુલ જસાફરા સાથે લગ્ન કરીને 3જા દિવસે 3 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. દલાલ રાજુભાઈ તન્નાએ પણ સાથ આપ્યો હતો. રાહુલના પિતા સુંદરજી પૈએ મોરબી B ડિવિઝન પોલીસમાં ચાંદની અને રાજુભાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીધામને સરકારની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ગાંધીધામ ખાતે 176 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેનું વાર્ષિક બજેટ 110 કરોડથી વધીને 608 કરોડ થયું છે. CMએ જણાવ્યું છે કે સરકારની નેમ કચ્છના ઇકોનોમિક કેપિટલને નવી ઊંચાઈઓ પર લઈ જવાની છે. ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિને કચ્છને ભૂકંપની આપદામાંથી બેઠું કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં CMના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 622.52 કરોડના 69 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ પણ લોકોને સમર્પિત થશે. 54 કામોનું ખાતમુહૂર્ત અને 15 કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. વહીવટીતંત્રે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી છે. રવિવારે 30 કારના કાફલા સાથે રૂટ રિહર્સલ કરાયું હતું. જામનગરમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.